દ્વારકાધીશની જય બોલાવજો. બોલીએ દ્વારિકાધીશ કી જય. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હવે આજે શબ્દો મારા હશે, પરંતુ આ શબ્દોની અંદર તમારા, મારા, આપણા પરિવારના અને તેમજ અહીં ઉપસ્થિત દરેક સગા સંબંધીઓ જે આ ઉત્તર ક્રિયા નિમિત્તે અહીંયા આવ્યા છે, એ બધાની દાદીમા સાથેની લાગણી, સ્નેહ, પ્રેમ, ભાવ. પહેલા આપણે ભગવાન શ્રી કૃષ્ણના સમયની વાત કરીએ તો એક માળી હતા. માળી પોતે એને એક યુવાન દીકરો હતો. યુવાન દીકરાનું અવસાન થાય છે અને પોતે કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને કૃષ્ણ ભગવાનને કહે છે, હે ઠાકર, કે તમે તો પરમાત્મા છો, ભગવાન છો, હવે તમે મારા દીકરાને ગમે એમ કરી મને પાછો આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે તમે મને એવા ઘરનું અનાજ લાવીને આપો કે જે ઘરની અંદર એક પણ મૃત્યુ ન પામ્યા હોય. હવે માળી એક દિવસ, બે દિવસ, 3 દિવસ આવી રીતે ઘણા દિવસો સુધી આખા ગામમાં એવો પરિવાર ગોતે છે કે જ્યાં એક પણ મૃત્યુ ન પામ્યા હોય એવા પરિવારનો અનાજ ગોતે છે. પરંતુ એક પણ પરિવારમાંથી એવો કોઈ કારણે ગયા હોય અને રાત્રે મોડે સુધી આવે તો ઘેરે બધા હુઈ જાય, પણ દાદીમાં પોતે જાગતા, કે જ્યાં સુધી દિનેશ દાદા ન આવી જાય ત્યાં સુધી દાદીમાં ન સુતા. અને એવી જ રીતે ભરત દાદા અને જયંતિ દાદા પણ મને કહેતા કે એ મને ઘણી વાર કીધું કે દાદીમાં 2 યાત્રા ઓછી કરી છે, 2 તીર્થધામ ઓછા વાળ્યા છે, પણ અમને કાંઈ ઘટવા નથી દીધું અને એના પ્રતાપે અમે અત્યારે અહીંયા સુધી થઈ. પછી ભોળા દાદા મને કહેતા અને પોતે એ અવળખા હતી કે દીકરાનો જન્મ થઈ જાય ને દીકરાનો જન્મ થઈ જાય છે, એની અવળખા પણ પૂરી થઈ જાય છે. આવા નિખાલસ સ્વભાવના દાદીમાં એક સાદું એવું જીવન જીવતા, સાદું એવું જીવન જીવતાની સાથે એનો સ્વભાવની તમે વાત કરો, આ 2 સિદ્ધાંત ઉપર માળીનો આત્મા જીવન જીવ્યો છે. હવે આ પ્રેમાળ અને આ જે સ્નેહ ભર્યો આત્મા છે, દિવ્ય આત્મા છે, તો આપણે બધા જ ઘડીકવાર આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રેમાળ દિવ્ય આત્મા છે, ભગવાન સાથે બધા મારી સાથે ઘડી આંખો બંધ કરશો.